દક્ષિણનો સુબ્રહ્મણ્ય દેવ, જ્ઞાનનો અને સ્કંદ પુરાણ, સત્યનારાયણ કથા, રેવાખંડની કથા, બિંદુંગની કથા, સંચુલાની કથા આ શિવપુરાણમાં નથી. બધા કહે છે શિવપુરાણની છે, બધા અહીં કેસ પણ નથી. એટલે હું તમને પહેલા દિવસથી કહું કે આમાં વાંચો, જોવો. બેતાળાથી વધી ગયા હોય તો થોડા બાટલીના તળિયા જેવડા સચમા લ્યો, ગોતો, પણ એમાં નથી. છતાં શિવપુરાણનો જ પ્રસંગ સ્કંદ પુરાણમાંથી લીધો છે, પુરાણનો છે. મહિમા કોઈ પણ વસ્તુનો, જેમ સત્યનારાયણની કથા રેવામય ખંડ મધ્યે આપણે વારંવાર કહી હતી સ્કંદ પુરાણની છે, એમ મહિમા ભાગવતનો જે ધુંધુકારીનો પ્રસંગ, પરીક્ષિત મોક્ષનો પ્રસંગ, એ ભાગવતનો મહિમા ગ્રંથ પોતે પોતાનો મહિમા ન ગાય. મારા વખાણ કોકા, બીજા ભૂદેવ, પૂજ્ય બાપુ બે વખત નામ લે, ભાગ્ય હોય તો લે. હા, એક છોકરો એના બાપાને ફોન કરીને તૂટી ગયો, તે ઘરે નહોતા, તેના મમ્મી કે મારા નામનો મેસેજ તોય ન આવ્યો. પછી મમ્મી એના નામમાંથી ખાલી મિસ કોલ કરે ને ત્યાં તો 10 મિનિટમાં ટપકી ગયો. તો છોકરે પૂછ્યું કેમ, તો કે નો આવ્યો તો હાંજની ખીચડી આળી જાત, એટલે આવી જવું પડે ટાઈમસર. પરીક્ષિતને માટે જ્યારે સુખદેવજીએ કથાનો પ્રારંભ કર્યો ત્યારે પરાશર, જન્મેન્જય, વ્યાસ, મહાન મહાન પૂર્વજો, આવનારી પેઢી, વર્તમાન પેઢી, ગઈ પેઢીના સંતો આગળ આવીને બેસી ગયા. ખાલી હતી વ્યાસપીઠિકા. સુખદેવજી તો પાછળથી આવ્યા અને એને કેવું પડ્યું કે તારો વાંક નથી, આ શિવ નિર્માલ્યનો, શિવદ્રોહનો, અને તને લોક ખોલવાની સિસ્ટમ, પાસવર્ડ આપ્યો ને તારા બાપુજીની ભૂલ છે, ભીમભાઈની ભૂલ છે આ બધી. તો કે કેમ, તો કે એમાં મુકુટ હોનાનો, હવામણનો, સ્વર્ણનો મૂકેલો હતો, એક લોક ખોલ્યું, એનો પાસવર્ડ તને થયો, બીજો ખોલ્યો, ત્રીજો, હાથ પટારા ખોલ્યા અને લખ્યું તું કે ન પહેરવો, છતાં તે પહેર્યો. કેનો હતો તો કે સ્વર્ણનો. હેમ સ્વર્ણાદિદેહમ, હોનાનો પહેર્યો ને બુદ્ધિ ફરી ઋષિના ગળામાં નાખ્યો. મન સમજ્યા વિના, મનવો જાણે અમે હારા કામ કીધા, અને ઉલટાને લાગ્યા અપરાધ, મન સમજ્યા. અને પછી સાંજે જયારે એ ઉતાર્યું હોણું, જેટલું પહેર્યું, સબ સહાય તબ સોના તબ સંસાર મેં ભર કે ક્યાં સોના, તઈ પછી બુદ્ધિ સ્થિર થઈ. નષ્ટો મોહમ ગત્વા તમ શ્રમ. તો બુદ્ધિને સ્થિર કરવા માટે આવા કોઈ સંત પુરુષને શરણે જાજો. તીર્થમાં જવાથી પાપ નાશ થશે, પાપ કરવાની વૃત્તિ નહીં થાય. આ 16 ઝટકીને તમને કહી દઉં છું. મને હરિદ્વારથી રોજ એક ભાઈ ઉઠીને ફોન કરે, અહીંયા વાજળ છે, અહીંયા વરસાદ છે, અહીંયા ઠંડી છે, ત્યાં કેમ છે? મેં કીધું અમારા ગામમાં ભાવનગર બાજુ એ બધું જ છે, અહીંયા કાંઈ નથી. તડકો છે હારો, ઠંડી. મેં કીધું એ તો લાગે થોડીક રાતે રાતે, એ તો લાગે.